તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ સંબંધ છે. કેમ કે તેમનામાં જ્ઞાન છે જ નથી પરદ્રવ્યમાં. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી એમ કે આત્મા છે કે અનાત્મા એમ પ્રશ્ન પૂછ્યો તો કે આત્મા છે, અનાત્મા નથી. જ્ઞાન આત્મા જ છે. બોલો, આત્મા તો આત્મા છે, પણ એક સમયની પર્યાય શુદ્ધ જ્ઞાનની, એ પરદ્રવ્ય નથી. એ તો પરદ્રવ્ય કહ્યું છે ને. વિવક્ષાથી સમજ ભાઈ, અપેક્ષાથી સમજ. સ્યાદવાદને છોડીને દ્રષ્ટિ નથી પ્રાપ્ત થતી. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ જતા જ્ઞાનમાં સ્યાદવાદપણુનો જન્મ થઈ જાય છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, અનુભવના વિષયમાં સ્યાદવાદનો અભાવ છે, તો પણ નિશ્ચયાભાસપણું આવતું નથી. આ જીનાગમ, આ વાણી સંતોની વાણી. અમે તો મૂળમાં જૈનમાં તો સ્થાનકવાસીમાં પણ જ્યાં અહીંયા લક્ષ્યમાં આવ્યું સત્ય, ત્યાં તો અપૂર્વ વાત છે. જૈનેન્દ્ર ભગવાનની વાણી કોઈ અપૂર્વ છે. તારે સમ્યક દર્શન નહીં કરવું હોય ને તો એ કરાવી દેશે, હાથ પકડીને લે. એવા કરતાની વાત નથી આ. તું એનું ગહેરાઈથી અધ્યયન કરીશ ને તો તને આત્માની પ્રાપ્તિ થાય. એવા આમાં પાઠ બધા ભરેલા છે કે આત્માનો અનુભવ થતો નથી. કે કેટલી વાર તમે સ્વાધ્યાય કરો છો? ભાઈ સાહેબ, સ્વાધ્યાય તો કરતો નથી હું. અમારા જમાઈ બાબુ ને કહ્યું કે સ્વાધ્યાય કરો તમે, વેપારમાં ખોટ નહીં જાય. પાછું એમ એ સેજ છે. ચેતન બધા માટે છે, પણ ટાઈમ ન મળે અડધો કલાકનો સ્વાધ્યાયનો. અરે મુમુક્ષુ જીવોને તો સ્વાધ્યાય એ તો ખોરાક છે. ખાવાનું ન મળે તો કઈ નહીં, પણ મારે તો સ્વાધ્યાય જોઈએ. એ સ્વાધ્યાયની પ્રણાલિકા આ ગુરુદેવના જન્મ પછી ચાલી છે. સ્વાધ્યાયની પ્રણાલિકાનો તેમ દિગંબરો પંડિતો કબૂલ કરે છે. પંડિતો કબૂલ કરે છે, વાત તો સાચી છે. પાછું એ સ્વાધ્યાયની એવું છે કે સામે શાસ્ત્ર હોવા જોઈએ. વક્તા ગમે એમ અર્થ કરે તો ન ચાલે. એટલે એમ કરીને બધા તૈયાર થાય. બીજાઓ પણ કે કઈ લીટીનો શું અર્થ કર્યો એ બીજાને ખબર પડે, બધા તૈયાર થવા માટે. એ જ્ઞાની પોતાની નિધિને બિલકુલ છુપાવતા નથી, ખુલ્લે આમ પ્રસિદ્ધ કરે છે કે આ આત્માનું સ્વરૂપ છે. આવી રીતે અનુભવ થાય. કોઈ ખાનગી વાત એની પાસે રાખતા નથી. જ્ઞાન આત્મા છે. કેમ કે આ જ્ઞાન આત્માની સાથે કથનચિત તાદાત્મ્ય છે. જો કથનચિત નો ઉપયોગ અહીંયા કરજે, સ્યાદવાદ નો, અહીંયા સર્વથા ભિન્ન કે સર્વથા ભિન્ન લેશમાં જ્ઞાનના પ્રકરણમાં, દ્રષ્ટિના પ્રકરણમાં લે તો લેવા જેવું છે. ભિન્ન સર્વથા. શું દ્રષ્ટિનો વિષય, શું સર્વથા ભિન્ન, શું કથનચિત ભિન્ન અભિન્ન. એ આની અંદરમાં વિકલ્પ દશામાં જો વિચાર કરે ને તો એને અંદરમાંથી પ્રમોદ આવે કે આવું મારું સ્વરૂપ, આવું ચમત્કારિક મારું સ્વરૂપ છે, એમ એને ભાસ થાય. અને પ્રમોદ આવ્યા વગર રે નહીં, અને ઊંડો ઉતરે તો આનંદ આવી જાય. પ્રમોદી પણ દોષ છે. એ પક્ષિત થાય છે કે જ્ઞાન તે આત્મા છે. ભલે જ્ઞાન ભેદ છે, અભેદનો ભેદ છે, શુદ્ધ જ્ઞાન પર્યાય છે. શુદ્ધ જ્ઞાન પર્યાય હોવા છતાં એ પર્યાય નથી, પણ આત્મા છે. એ પર્યાય પરદેવી નથી. અત્યારે અહીંયા
હે નથી. હા, અટપટું તો થોડુંક છે. ઘડીકમાં સરોથાબીન કે ઘડીકમાં કથનચિત ભિન્ન કે આ શું બધું છે? આ નટ નાગરની બાજી. આ બાજીગર જાણે, બીજું કોઈ જાણી શકે? જ્ઞાની જાણે. જ્ઞાની બાજીગર છે. ઘડીકમાં કે સરોથાબીન, ઘડીકમાં કે સરોથાબીન છે વાત સાચી, પણ કથનચિત અભિન લેજે ને કે મરી જાય, કે અનુભૂતિ નહીં થાય. સરોથા ભિન્નમાં વિકલ્પાત્મક નિર્ણય આવે છે અને સરોથા અભિન્નમાં અનુભૂતિ થઈ જાય છે. કથનચિત અભિન્નમાં અનુભૂતિ થઈ જાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. ન્યાય કયો કે આ જ્ઞાનનો આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ છે. અભેદનો ભેદ હોવાથી અમે જ્ઞાનને આત્મા કહીએ છીએ. ત્યારે સામોજી સમજી શકે છે કે જ્ઞાન તે આત્મા એટલો ભેદ દ્વારા અભેદ સમજાવે છે. પછી ભેદ છૂટી જાય છે. ભેદ દ્વારા અભેદ જ્યારે સમજવા લાગે છે ત્યારે ભેદ છૂટીને અભેદમાં આવી જાય છે. એ જ્ઞાન આત્મા થઈ જાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. શુદ્ધ જ્ઞાનની પર્યાય છે તે પણ આત્મા છે. પર્યાયને આત્મા કેવી કે તો બીજી જગ્યાએ હે કહ્યું છે ને પરદેવ, એ બધી વાત સાચી છે. તો જરા શાંતિથી સાંભળ. અધૂરું જ્ઞાન જોખમી છે. અધૂરું જ્ઞાન જોખમી છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. લે, પર્યાય પણ આત્મા જ છે. નાશવાન પર્યાય, અરે પર્યાય દેખાતી નથી, અમે તને કહી છે આત્મા છે. પછી શું? છઠ્ઠી ગાથામાં બે વાત કરી છે. પેલા પારામાં પર્યાયથી રહિત કયો ધ્યેય બતાવ્યો. પેલા પારામાં છઠ્ઠી ગાથામાં પરમાત્મા પરમાત્મા નથી. પર્યાયથી રહિત કયું? ગાથા બદલી નહીં, સાઈ સુકાણી નહીં. ત્યાં તો બીજા પારામાં લખે છે કે પર્યાયથી સહિત થાય ત્યારે આત્માનો અનુભવ થાય. જા, કરતા કર્મ નંદને પણ લખ્યું છે. એ પર્યાયથી સહિત છે, પણ સહિત છે પણ કથનથી સહિત છે. એ ધ્યાન રાખજે. ઉપરનો પારો ખોટો પાડીને નીચેનો પારો સાચો થતો નથી. ઉપરનો કાયમ રાખીને નીચે સાચો થાય છે. અભ્યાસ જોઈએ, થોડોક અભ્યાસ જોઈએ. વસંતભાઈ બહાર રખડે છે કારણ વગરના, મફતના. થાક લાગે છે. હવે તો બહુ થાક લાગે. મૂકો ને માથા કુટાવે. એ પોતાનું કરીને ભાગી જવા જેવું છે. બાકી ક્યાંય અકર્તા છે. માટે કરતા બુદ્ધિ એમાં પોસાય છે. ઇનડાયરેક્ટ પણ કરતા બુદ્ધિ પોસાઈ જાય છે. એને ખબર પડતી નથી. બીજાનો ઉપકાર કરવા નીકળ્યો પણ પોતાનો ઉપર ઉપકાર કર્યો નહીં, એના ઉપર અપકાર કરે સમય સમયે. વસંતભાઈ, બીજાનો ઉપકાર કરો. એ મહામંત્રી છે. કુંદ ભગવાન ટ્રસ્ટના મહામંત્રી છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે, અભેદની અપેક્ષાએ. આમ થવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એમ જ આવે છે જે આત્માને જાણે છે, જે જ્ઞાન આત્માને જાણે છે એ શુદ્ધ કેવડી છે. અહીંયા બાર ઊંઘનું જ્ઞાન શુદ્ધ કેવડી એવો વ્યવહાર આગળ ન કરતા આવ્યું તો 15મી ગાથામાં યોગલજી સાહેબે કહ્યું કે અનુભૂતિ તે જીન શાસન છે. જીન શાસન ક્યાં રહેતો હશે? મંદિરમાં રહેતો હશે. મંદિરમાં જીન શાસન હશે? ક્યાં હશે જીન શાસન? જીન શાસન આત્માના અનુભવના જ્ઞાનમાં જીન શાસન છે. એ અહીંયા સમયસારમાં નિશ્ચયની પ્રધાનતાથી વાત છે. બીજી જગ્યાએ 12 અંગનો જાણનાર તેને પણ શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. અહીંયા એ ગૌણ છે. ખરેખર તો આમાં ઘણું છે. શુદ્ધ જ્ઞાનને જાણ્યું આત્માને
તો એક અપેક્ષા એ શું કહીએ, માલ ઘણો ભર્યો છે પણ હવે સમજાય નહીં, એ શું થાય કે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં બધું આવી ગયું, લોકાલોક જણાઈ ગયું છે. એક જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ને જાણવાનો, આદરવાનો તો કેવળ જ્ઞાન આત્માને જાણે છે, શુદ્ધ જ્ઞાન આત્માને જ. એ તો એમાં બધા એકમત હોય, પણ શુદ્ધ જ્ઞાન થોડું જાણે અને કેવળી પૂરું જાણે કે નહીં જાણવામાં પણ પરિપૂર્ણ છે. બેલે એ વિષય ગંભીર છે થોડો. ત્યાં તો બહુ મારે ચર્ચા થાય છે રાજકોટમાં. પણ આ બધું અહીંયા ઝીણું ના હાલે, એટલે એટલું બસ છે કે જે શુદ્ધ જ્ઞાનનો વિષય છે એટલો કેવડીનો વિષય છે. કેવડી ભગવાન જેમ લોકાલોકને જાણે છે એમ શુદ્ધ જ્ઞાની પણ ડેટકો હરણ્યો લોકાલોકને જાણે છે. કઈ અપેક્ષા એ એક સમજવા જેવો વિષય જુદો છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. લોકાલોકને ડાયરેક્ટ કોઈ જાણતું જ નથી, ઇનડાયરેક્ટ જાણે છે. એમ જ આવે છે. અને તે તો પરમાર્થ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી જો વ્યવહાર પરમાર્થ તો પ્રતિપાદક કહ્યો ને, તો જ્ઞાન અને જ્ઞાની એનો ભેદ કર્યો, દ્રવ્ય અને પર્યાય એનો ભેદ કર્યો. જ્ઞાન અને જ્ઞાનીના, જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાનની પર્યાય અને જ્ઞાનીના એટલે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક, એના ભેદથી કેનારો જે વ્યવહાર, તેનાથી પણ જો પરમાર્થ તો પ્રતિપાદક શબ્દ આવ્યો હતો ને, એનો હવે નિકાલ કરે છે. કેનારો જે વ્યવહાર તેનાથી પણ એમ, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. વ્યવહાર પરમાર્થ તો પ્રતિપાદક કેવી રીતે છે કે જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય છે, માટે જ્ઞાન તે પણ આત્મા છે, તો જ્ઞાને પણ પરમાર્થ નો પ્રતિપાદક થઈ ગયો. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક થઈ ગયો. તેનાથી ભિન્નથી કઈ કહેવામાં આવતું નથી. વળી સવારથી 9 થઈ ગયો, પોણો કલાક, બસ પોણા કલાકથી વધારે નહીં. હવે તો ટાઈમ, આજ ને કાલ 2 દી રહ્યા ને,